દોસ્તો, હવે તમે અમદાવાદથી રાજકોટ માત્ર 1.5 કલાકમાં પહોંચી શકશો. જી હા, માત્ર 90 મિનિટમાં. અત્યારે સરકારી અથવા તો પ્રાઇવેટ બસમાં 4 થી 5 કલાકનો સમય લાગે છે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ પહોંચવા. પરંતુ રાજકોટ અને અમદાવાદ વચ્ચે વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સરકારે આ બંને શહેરો વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેના માટે અંદાજે 38,000 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે અને આ આખો જે પ્રોજેક્ટ છે તે 5 વર્ષમાં પૂર્ણ થવાની શક્યતા છે. આજે સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડશે અમદાવાદ અને રાજકોટની વચ્ચે. તેની સ્પીડ પ્રતિ કલાક 160થી લઈ અને 200 કિલોમીટર સુધીની હશે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઉપડશે અને બાવળા, બગોદરા અને લીંબડી થઈ અને રાજકોટ પહોંચશે. બાવળા, બગોદરા અને લીંબડીમાં ખાસ સ્ટેશન પણ બનાવવાની તૈયારી સરકારે આદરી છે. હવે દોસ્તો, માત્ર 1.5 કલાકમાં તમને અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ આ સેમી હાઈ સ્પીડ ટ્રેન પહોંચાડશે તો ભાડું પણ વધુ હોવાનું છે. કદાચ 2500થી 3000 રૂપિયા ભાડું હોઈ શકે છે. બની શકે આના કરતાં પણ વધુ હોઈ શકે, પરંતુ તમારે 2000 કરતાં વધુ ભાડું માનીને ચાલવાનું. તમે શું માનો છો, કેટલું ભાડું હોઈ શકે?